હલો. તો પ્રણામ મારા વિદ્યાર્થી લોકોને માટે આ વિડીયો મેં ખાસ બનાવ્યો છે ઘડિયા માટે. તો આપણે આજે ઘડિયા શીખીશું 1 થી 10 એની ટ્રીક બતાડીશું આજે આપણે. તો 2 મિનિટ. તો ચલો, ઘડિયા શીખવા માટે સૌથી પહેલા આપણે 1નો ઘડિયો બરોબર કરીશું. એકનો ઘડિયો તો બધાને આવડે, તો આપણે 2 થી ચાલુ કરીએ. બરાબર. જો આ 2ના ઘડિયામાં આપણે બીજાનો જવાબ લાવે તો શું કરવાનું કહું? આનો આની સાથે પ્લસ કરવાનો, એટલે કે 2નો 2 સાથે કરવાનો, એટલે 2 પ્લસ આને સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. 2 + 2 4, 2 દુ 4. ઓકે, તો 2 દુ 4 થઈ ગયા. હવે ત્રીજાનો જવાબ લાવવાનો, એટલે અહીંયા લખવાનું 4 + 2. 4માં 2 ઉમેરીએ તો કેટલા થાય? તો 6. 4 + 2, 4, 5, 6. બરાબર. એટલે જવાબ આવી ગયો 2 તરી 6. ભાઈ 6માં પાછા 2 ઉમેરીએ આપણે, તો 6 દુ 12. ના 6 દુ 12 નહીં, સોરી. 6માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 8. તો 2 ચોક 8. પછી 8 + 2 એટલે 10. 10 + 2, 2 છંગ 12. બરાબર. પછી પાછું એવી રીતે કરતું જ રહેવાનું. 14. બરાબર. તો આવી રીતે 14માં 2 ઉમેરીએ, 14, 15, 16. બરાબર. તો આવી ગયા 2 * 8 = 16. પછી 16માં કરવાના આપણે, ભલે એટલે આપણે ઉપરથી ચાલુ કરીએ. આપણે જો 2 * 16. બરાબર. પછી 16માં 2 ઉમેરીએ, 17, 18. 2 * 9 = 18, અને 18માં 2 ઉમેરીએ તો 20. એટલે બની ગયો 2 દાન 20. થઈ ગયા. તો આથી આપણો 2નો ઘડિયો. ત્યાં સુધી આપણે આ લખી દો, જેને આ ટ્રીક કરવાની ના ફાવે. આ ટ્રીક કરી લો એટલે તમને ફાવે. ઓકે, આ ટ્રીક તમને ફાવે એટલા માટે આપણે કરાવીએ છીએ. ચલો લખી લો ફટાફટ, જેને આ ટ્રીક આવે નહીં એ લખીને પ્રેક્ટિસ કરી શકે છે. ઓકે, જેને ના ફાવે તે ઘરે બેસીને પ્રેક્ટિસ કરી શકે. ઓકે, તો ચલો હવે
આપણે ઘડીઓ શીખવા 2 મિનિટ ના દેખાતું હોય તો તમને થોડું ઝૂમ કરી આપશું. 2 મિનિટ જોઈ લઈએ વિડીયો સરખો આવે છે કે નહીં. અને 2 મિનિટ ખાલી બ્રાઇટનેસ ફૂલ કરી લઈએ. બરોબર, તો બધાને કમ્પ્લીટ દેખાતું હશે. તો આપણે જોઈએ બીજો ઘડિયો જોઈ લો. જેને ના ખબર પડે ટ્રીકને જોઈ લો ફટાફટ. ચલો જોઈ લીધી. તો હવે ફટાફટ આપણે કરીશું 3નો ઘડિયો. 3નો ઘડિયો આપણે જોઈ લઈએ. 3નો ઘડિયો બરોબર. આ 3નો ઘડિયો છે. ચલો 3 એકા 3. ચલો બરોબર. 3 છંગથી આપણે આટલે લખીએ. ચલો તો ચલો હવે ઘડિયો જોઈ લઈએ આપણે. જો 3 એમાં બે ના ઘડિયામાં એવું ને એવું છે. તો 3 આપણે અત્યારે 5 સુધી ઘડિયા શીખીશું. એમાં આપણે એકનો ઘડિયો તો તમને આવડે જ છે આમે બરોબર. અને 2નો અને 3નો આપણે 2નો જોઈ ગયા. 3, 4 ને 5. હવે 3 જ ઘડિયા રહ્યા, મતલબ 2. અત્યારે હું 3 તો ચલાવું છું. તો 3માં 3 ઉમેરે તો કેટલા થાય? 6. એટલે 3 દુ 6. 6માં 3 ઉમેરે તો 6, 7, 8, 9. 6 ને 3 9. અને 9માં 3 ઉમેરે તો 9, 9, 10, 11, 12. 3 ચોક 12. પછી 12માં 3 ઉમેરે તો 15. 3 પંચા 15. બરોબર. હવે આટલા આવી જાઓ. 3 છંગ 18. આ 15 લઈ જવાના ક્યાં? અહીંયા. 15માં 3 ઉમેરે તો 15. 16, 17, 18. 3 છંગ 18. 18માં 3 ઉમેરે તો 18. 19, 20, 21. 3 સિત્તા 21. 21માં 3 ઉમેરે તો 21, 22, 23, 24. 3 એઠા 24. હવે 24માં 3 ઉમેરે તો 24, 25, 26, 27. 3 નવા 27. ઓકે. તો આ આવ્યો 27માં 3 ઉમેર પાસે 27, 28, 29 ને 30. એટલે આવી ગયો 30. બરોબર. 3 દાન 30. તો આ થયો આપણો 3નો ઘડિયો. તો જોઈ લઈએ જલ્દી ફટાફટ લખી દો. જેને
ના આવડે જોઈને ફટાફટ લખી લો. અને આવી ટ્રીક કરી તમે ઘડિયાળને એક્સપર્ટ બની જઈ શકો છો. એટલે આ મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. એટલે બરાબર. તો આવી ઘડિયાળની તમને મોટિવેશન ટ્રિક્સ મળે. ટ્રિક્સ આવી રીતે ઘણી બધી ટ્રિક શીખવા મળશે આપણને. એ ટ્રીક આપણને મજા આવશે. એ ટ્રીકમાં આપણે અને થોડું ગણિતના દાખલા ગણિત જો ઘડિયાળ આવડે તો આપણને દાખલા આવડે, નકર આવડે નહીં. તો ચલો જોઈને લખી દો ફટાફટ. ભાઈ મારે 4 નો ઘડિયો અને 5 નો ઘડિયો કરાવવો છે. બરાબર. ચલો લખી દીધું. ચલો બરોબર. 4 એકા 4 બરાબર. તો 4 માં 4 ઉમેરીએ તો 4 દુ 8. પછી 8 માં 4 ઉમેરીએ તો 4 તરી 12. 12 માં 4 ઉમેરીએ તો બોલો બરોબર. તો 4 ચોકું ના સોરી અહીંયા માં લખવાની ભૂલ થઈ. ચોકું 16 બરોબર. હવે 4 પંચા આવશે. 16 માં 4 ઉમેરી 16 17 18 19 20. 4 પંચા 20 બરોબર. હવે અહીંયા 6 નો લખી દઈએ. બરોબર. અહીંયા 10 સુધી મેં કરી લીધા છે. હવે જો 20 આયા ક્યાં ડાયરેક્ટ 4 માં ઉમેરવાના. એટલે 4 6 24. 20 માં 4 ઉમેરીએ તો 24 થાય. ઓકે. તો 24 માં 4 ઉમેરીએ તો 24 માં 4 ઉમેરીએ તો 28. એટલે 4 સિત્તા 28. 28 માં 4 ઉમેરીએ તો બોલો 32. 4 ભાઈ 32 માં 4 ઉમેરીએ તો 32 33 34 35 36. 4 નવા 36 અને 4 દાન 40. બાકી 6 થી 10 ઘડિયા આપણે શીખીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મળીશું આપણે. બાય બાય. પછી મળીશું. અત્યારે 5 નો ઘડિયો લખી દઈએ. સોરી. તો ચલો લખી દઈએ 5 નો ઘડિયો. એમાં એ બહુ ઈઝીમાં બટકો નાનો છોકરો કરે એનો દાખલો. આ દાખલો ક્યાં સાવ સહેલામાં સહેલો ઘડિયો છે. બરોબર. તો આપણે જોઈ લઈએ. બરોબર. તો આપણે 5 નો ઘડિયો લખીએ. ચલો ચલો
ચલો 5 એકા તો આ ઘડિયા છે બધા મેં વિડીયો ઉતારેલો તમે એકડાના સમજતા બરોબર. તો 5 એકા 5 ભાઈ 5માં 5 ઉમેરે તો 10, 10માં 5 ઉમેરે 5 તરી 15 એટલે 10માં 5 ઉમેરે તો 15, 5 ચોક બોલો બોલો 20, 20માં 5 ઉમેરે તો 25 એટલે થયો પાયો પાયો 25. પછી આ 25 ગયો ક્યાં અહીંયા. ઓકે તો 25માં 5 ઉમેરે તો 30, પછી આવશે દેખાય છે ને હા પછી આવશે 5 સિત્તા 35, 30માં 5 ઉમેરે તો 35, 35માં 5 ઉમેરે તો 40, 5 ઇઠ્ઠા 40 અને 40માં 5 ઉમેરે તો 45 એટલે 5 નવા 45 અને આપણે રહ્યા 45માં 5 ઉમેરવાના એટલે 50 એટલે આવશે 5 દાન 50. તો થેન્ક યુ. મળે આપણે બીજા વ્લોગમાં. તો ત્યાં સુધી મળીશું. જય હિન્દ. બધાનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો બધા તમારા ફ્રેન્ડ્સ કે નાના વિદ્યાર્થીઓને તમે આ વિડીયો મોકલી શકો છો. તો આ વિડીયો માટે મને એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ચેનલને. તો મળીશું આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય જય ભારત. ચલો મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી આપણે મળીએ. ટાટા જય હિન્દ.